આ વ્યક્તિએ પોતાની જ બહેન, માં અને પિતાની હત્યા કરીને એમની લાશો સાથે એ જ ઘરમાં 3 દિવસ સુધી સમય પસાર કર્યો અને પછી આખા ઘરને આગ લગાવીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. આ કેસ છે કેરળના કેડર જેન્સન રાજાનો. આ યુવક એક વિડીયો ગેમ ડેવલપર હતો. બાળપણથી જ પોતાના ઘરના ઉપરના માળે એકલો અને બધાથી અલગ રહેતો હતો, જ્યારે એની આખી ફેમિલી નીચે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર રહેતી હતી. પછી એક દિવસ 5 એપ્રિલ 2017ના રોજ આ યુવક પોતાની માતાને વિડીયો ગેમ બતાવવાના બહાને ઉપર પોતાના રૂમમાં બોલાવે છે અને ત્યાં કોમ્પ્યુટરની સામે બેસાડે છે. થોડી જ પળોમાં એ એક તીક્ષ્ણ કુહાડી લઈને આવે છે અને પોતાની જ માતાની નિર્દયતાથી હત્યા કરી નાખે છે. એ પછી એ શાંતિથી નીચે આવે છે અને પોતાની બહેન અને પિતા સાથે નાસ્તો પણ કરે છે. પછી એક એ પોતાની બહેન અને પિતાને પણ વિડીયો ગેમ બતાવવી છે એવા બહાને રૂમમાં ઉપર બોલાવે છે અને એ જ રીતે કુહાડી વડે એમની પણ હત્યા કરી નાખે છે. આ બધું કર્યા પછી પણ એ યુવક એ જ ઘરમાં પોતાના પરિવારની લાશો સાથે 3 દિવસ સુધી રહ્યો. પણ જ્યારે 8 એપ્રિલ 2017ના રોજ લાશોમાંથી ભારે દુર્ગંધ આવવા લાગી, ત્યારે એણે આખા પરિવારની લાશો પર પેટ્રોલ છાંટી દીધું અને ઘરને આગ લગાવીને ત્યાંથી ભાગવાનો પ્રયાસ કર્યો. પણ થોડા જ સમયમાં પોલીસે એને પકડી લીધો. પોલીસ પૂછપરછમાં એ યુવકે જે વાત કહી એ સાંભળીને બધાના હોશ ઉડી ગયા. એણે જણાવ્યું કે એ એસ્ટ્રલ પ્રોજેક્શન નામની એક શૈતાની ક્રિયા કરતો હતો અને એને લાગતું હતું કે આ બધું કરવાથી એ વધુ શક્તિશાળી બની જશે.